હવે વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં સમય કેવી રીતે કહેવો, હાઉ ટુ ટેલ ધ ટાઈમ ઇન ઇંગ્લિશ. સમય કહેવા માટેની એક ફોર્મ્યુલા છે. 15 મિનિટ માટે ક્વાર્ટર વાપરવું, 30 મિનિટ માટે હાફ શબ્દ વાપરવો. હવે સમય કહેવા માટેના બે રૂલ્સ છે. ઇંગ્લિશમાં સમય કહેવા માટે ટુ અને પાસ્ટ બે વસ્તુ યાદ રાખજો ખાસ. જેટલી મિનિટ બાકી હોય તેની માટે ટુ લેવું પડે અને જેટલો સમય પસાર થઈ ગયો એની માટે પાસ્ટ લેવું પડે. જેમ કે 15 મિનિટ બાકી હોય તો ક્વાર્ટર ટુ, જેમ કે 3:45 તો ઇટ્સ ક્વાર્ટર ટુ 4, માનો કે 4:45 તો ઇટ્સ ક્વાર્ટર ટુ 5, માનો કે 5 માં 10 મિનિટની વાર છે તો ઇટ્સ 10 to 5, માનો કે 11 વાગવામાં 5 મિનિટની વાર છે તો ઇટ્સ 5 to 11, 12 વાગવામાં 10 મિનિટ ઓછી છે તો ઇટ્સ 10 to 12. રૂલ્સ નંબર 2, જેટલી મિનિટ પસાર થઈ ગઈ હોય એની માટે પાસ્ટ સમય લેવાનો. પાસ્ટ કે 4 માથે 15 મિનિટ વીતી ગઈ, ઇટ્સ ક્વાર્ટર પાસ્ટ 4, 2:30 વાગ્યા એટલે 2 માથે 30 મિનિટ વહી ગઈ તો ઇટ્સ હાફ પાસ્ટ 2. 3 માથે 10 મિનિટ થઈ હોય, 3 ને 10 થઈ હોય તો 10 એટલે 10, ઇટ્સ 10 to 3, 10 past 3. કારણ કે 1 માથે 30 મિનિટ થઈ ગઈ હોય તો ઇટ્સ હાફ પાસ્ટ 1. તો આવી રીતે તમે ટુ અને પાસ્ટનો યુઝ કરી અને સમય ચોક્કસ કહી શકશો. થેન્ક યુ.